જસદણમાં માતા પિતાને ચેતવણી આપે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે। વેકેશન દરમિયાન રમતા રમતા એક બાળક રબરની રિંગ વડે બનાવેલા ગિલોરથી રમી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની ખીલ્લી તેની આંખમાં વાગી ગઈ અને આ ઘટનાને પગલે પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે કેડી પરવાડિયા હોસ્પિટલ ખસેડ્યું હતું। બાળકની હાલત ગંભીર હોવા છતાં 4 સર્જન ડોક્ટરોની ટીમે સતત જહેમત ઉઠાવી સફળ ઓપરેશન કર્યું અને બાળકની આંખ બચાવવામાં સફળતા મળી। આંખના નિષ્ણાત ડોક્ટર અને તેમની ટીમની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। ડોક્ટરોએ પણ ખાસ અપીલ કરી છે કે વેકેશન દરમિયાન બાળકો રમતા હોય છે ત્યારે માતા પિતાએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ અને નાના બાળકોને ખીલ્લી, કાચ, ધારદાર સાધનો જેવી જોખમી વસ્તુઓથી દૂર રાખવા જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। તો જસદણમાં માતા પિતા માટે ચેતવણી રૂપ આ ઘટના। રમતા રમતા બાળકને આંખમાં લોખંડની ખીલ્લી વાગી અને તેને કારણે બાળકને ઈજા પહોંચી હતી। રબરના ગિલોલથી બાળક રમી રહ્યું હતું એ દરમિયાન તેને ખીલ્લી વાગી અને આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી જેને લઈને પરિવારજનો તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલના ડોક્ટરોએ તેની સારવાર કરી અને સફળ ઓપરેશન કર્યું। જોકે આ ઘટના બાદ ડોક્ટરોએ પણ અપીલ કરી છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ સાથે। કિશન, રમતા રમતા બાળકની આંખમાં ખીલ્લી વાગી અને હવે તેનો જીવ બચી ગયો છે, તેને બચાવી લેવાયો છે, આંખ એની જે છે તેનું ઓપરેશન કરી દેવાયું છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, તે સત્યન જણાવી દઉં કે જસદણમાં વેકેશન દરમિયાન બાળકો રમતા હોય છે ત્યારે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે। અહીં એક બાળક રબરની રિંગ વડે લોખંડની ખીલ્લીનું ગિલોર બનાવીને રમી રહ્યું હતું। આ રમત દરમિયાન અચાનક લોખંડની ખીલ્લી ઉછળીને બાળકને આંખમાં સીધી ખૂંચી ગઈ હતી। ઘટનાને પગલે પરિવારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને બાળકને તાત્કાલિક જસદણની કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બાળકની આંખની સ્થિતિ અત્યંત નાજુક હતી પરંતુ હોસ્પિટલના જાણીતા આંખના ડોક્ટર ઉમંગ ઠક્કર અને તેમની 4 સર્જન ડોક્ટરની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું। ભારે જહેમત બાદ ડોક્ટરની ટીમે સફળ ઓપરેશન કરીને બાળકને આંખ બચાવી લીધી હતી। હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ડોક્ટરે પણ અપીલ કરી છે કે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બાળક કોઈ પણ જોખમી વસ્તુઓથી ન રમે, ખાસ કરીને ધારદાર કે લોખંડની વસ્તુઓથી બાળકને દૂર રાખવા હિતાવહ છે। જી કિશન, આભાર માહિતી બદલ। તો બાળકને ધારદાર વસ્તુઓથી દૂર રાખો તેવી ડોક્ટરોએ પણ અપીલ કરી છે।